जमया किनारे ले छाड़िया हाय वे मेरे डांडिया रबा किना जमया किनारे ले छाड़िया હલો હલો આવેલા સર્વ ભાઈઓ બહેનોને વિનંતી છે કે જમવાની શરૂઆત થઈ ગઈ છે તો જેટલા પણ અહીંયા ભાઈઓ બેઠા બહેનો બેઠા છે એમને વિનંતી કે જમવાની શરૂઆત થઈ ગઈ તો બધા જમવા જાય અને જે જાન હમણાં આવી છે એ જાનને પણ વિનંતી કે એમના મહેમાનોને કહેવામાં આવે છે કે જમવાનું શરૂઆત થઈ ગઈ છે તો જમવા આવતા રહે ધન્યવાદ લક્ષ્મીબેન વાલે તેમની દીકરી વર માંડવીને આવી ગયા છે મહેરબાની કરીને દીકરી જ્યાં હોય ત્યાં એનું હામયું લઈને ત્યાં જાય લક્ષ્મીબેન વાલે વરરાજા આવી ગયા છે મહેરબાની કરીને તમારી દીકરીને ત્યાં ગેટ પાસે લઈ જાઓ બધાને વિનંતી છે કે જમવાની શરૂઆત થઈ ગઈ છે લેડીઝનું અને જેન્ટ્સનું બેનું અલગ અલગ જમવાનું છે તો જમવા વયા જાય લક્ષ્મીબેન વાલે ના જાન આવી ગઈ પ્લીઝ મહિલા મંડળને વિનંતી છે દીકરી આ રહી આવેલા મહેમાનોને વિનંતી છે જમવાનાની શરૂઆત થઈ ચૂકી છે પ્લીઝ તમે જમી લો પેલા આજે આપણા મહેમાનોમાં ખાસ કરીને હજી એક ખૂબ જ સરસ કલાકાર આવી ગયા છે અમે વિનંતી કરશું કે ઈશ્વરભાઈ રાઠોડને વિનંતી છે કે તમે આજે 18મા સમૂહ લગ્નમાં તમારા તરફથી એક તમારો પરફોર્મન્સ જો આપો तो 4 चांद लग जाएंगे मैं विनंती करता हूँ किशोर भाई से ईश्वर भाई प्लीज़ તમે સ્ટેજ પર આવો અને તમારું એક સુંદર મજાનું પરફોર્મન્સ આજના આ કાર્યક્રમમાં આપો આવેલા મહેમાનોને જાણવાનું કે જમવાની શરૂઆત થઈ ચૂકી છે તો જેને પણ જમવું હોય પ્લીઝ તમે જઈને જમી શકો છો પ્રકાશભાઈને વિનંતી કરીશ કે એક જે ગીત છે આજના જે કપલ છે એમને મનની વાત લાવતું મનની બહાર લાવતું એકાદ સોંગ જો તમે ગાઓ તો જરા હિન્દી સોંગ તો સારું લાગે પ્રકાશભાઈ સરકાવો ને આને સરકાવો ટચ નથી થઈ રહી मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार सा हंसी चांद ने कहा चांदनी की कसम नहीं 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 मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार सा हंसी चांद ने कहा चांदनी की कसम नहीं 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 मैंने पूछा चांद से
मैंने ये हिजाब तेरा ढूंढा, हर जगह शबाब तेरा ढूंढा। कलियों से मिसाल तेरी पूछी, फूलों में जवाब तेरा ढूंढा। मैंने पूछा बाग से फलक हो या जमी, ऐसा फूल है कहीं? बाग ने कहा हर कली की कसम, नहीं नहीं नहीं। मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार सा हंसी? चांद ने कहा चांदनी की कसम, नहीं नहीं नहीं। એક 5 મિનિટ આરતી પતી જાય પછી આપણે શરૂઆત કરશું.
ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી ખમ્મા એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ખમ્મા ઘણી એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી ખમ્મા. હવે લગ્નની શરૂઆત થઈ રહી છે. દર્શનભાઈ દર્શનભાઈ માઇક નથી. હાલો હલો હાલો દર્શનભાઈ તમારું માઇક ચેક કરો જરા. દર્શનભાઈ તમારું માઇક ચેક કરો. અરે માઇક ચેક કરો પેલા. लगा रहा है मैं बोला लगा दिया હલો, ખૂબ જ મજાની વાત છે કે આજે આપણા આ 18મા સમૂહ લગ્નમાં દર વખતની જેમ આપણા એક ખાસ કલાકાર છે ઈશ્વરભાઈ રાઠોડ. હવે ઈશ્વરભાઈ રાઠોડ આવે અને અમે એમને ગીતની રિક્વેસ્ટ ન કરીએ તો અમને પણ મજા નહીં આવે અને તમને પણ એક સારો કલાકાર આવીને ગયાની ખબર નહીં પડે. અમે રિક્વેસ્ટ કરી કે ઈશ્વરભાઈ એક ગીત તો અમારા માટે થઈ જાય. એક ઈશ્વરભાઈની માટે બે શબ્દ એટલા માટે કહેવા માગું છું કે એમની પોતાનું એક સ્ટુડિયો છે, સરસ્વતી માતા સંગીત સંસ્થા છે અને ખૂબ જ સરસ સિંગર છે, ઓર્ગેનાઇઝર છે. આપણા સમાજના જેટલા પણ નવા ઉભરતા કાર્યકર્તાઓ છે કે કાર્યકર્તાઓના છોકરાઓ છે કે જે કલાકાર છે એમને વિનંતી છે કે તમને કોઈ પણ મદદની જરૂરત હોય, કોઈ પણ તમને ચાન્સ જોઈતો હોય તો ઈશ્વરભાઈ હંમેશા મદદની માટે તૈયાર છે. તમે એમનો સંપર્ક કરી શકો છો. એમનો નંબર છે, હું એકવાર નંબર રિપીટ કરી દઈશ તો પણ જેને પણ નંબર જોઈતો હોય પ્લીઝ આવીને મારી પાસેથી લઈ શકો છો. એકવાર નંબર રિપીટ કરું છું 8779104275. હવે હું વાર ન લગાડતા ઈશ્વરભાઈને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ એક ગીત સમક્ષ રજૂ કર્યો. ધન્યવાદ. હલો હલો ચેક ચેક હલો ચેક. ખાલી 2 મિનિટ આપજો. બોલો કિશનભાઈ ભાઈન્દરના લોકો સમાજના લોકો છે, કિશનભાઈનું સન્માન કરી લે તો પછી આપણે હલો ઈશ્વરભાઈને તો આપણે ઘણા સમયથી એમણે આ ફિલ્ડમાં સંગીતકારનું જે કામ કરે છે અને થાણા જિલ્લામાં ખરેખર એક સારા એવા સંગીતકાર છે. પોતે થાણા જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને વધાવવાના છે. અને એક થોડી વાર પહેલાં જ આપણી અહીંયા રૂખી સેવા સમાજ ભાઈંદર તાલુકો ચેતનભાઈ ચૌહાણ પોતે પ્રમુખશ્રી છે, તેમજ સાથે એમની આવેલી કારોબારી કમિટીનું પણ આપણે અહીંયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના સમૂહ લગ્નમાં ભાઈંદર તાલુકા તરફથી જેટલો સાથ સહકાર મળ્યો છે એ ઓછો છે. આવી જ રીતે આપનો સાથ સહકાર અમને મળી રહે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે આવી જ રીતના એમનો સાથ સહકાર રહે. અને હું કિશનભાઈને કહીશ કે સ્ટેજ પર આવી જાય. ભાઈંદર તાલુકા તરફથી શ્રી ચેતનભાઈ તેમજ તેમની સંપૂર્ણ કારોબારી કમિટી તરફથી આજે અહીંયા રૂખી સેવા સમાજ કાંદિવલી તાલુકો તેમજ મહારાષ્ટ્ર રૂખી સેવા સંસ્થા તરફથી આજે 18મા સમૂહ લગ્નનું આપણે અહીંયા આયોજન કર્યું છે. આયોજનના આપણા વ્યવસ્થાપક તેમજ અમારા પ્રમુખશ્રી તેમજ કાંદિવલી તાલુકાના માજી સલાહકાર
મહાપંચાયતના ઉપપ્રમુખ શ્રી કિશનભાઈ હીરાભાઈ નારોલા તેમનું સન્માન ભાઈંદર તાલુકા તરફથી કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચેતનભાઈ, તમારી ટીમને લઈને ઉપર આવી જાઓ. આજે કિશનભાઈ નારોલાનું નામ અહીંયા પ્રમુખશ્રીએ સૂચિત કર્યું, પણ ખરેખર આજે કાર્યમાં તાલુકાના નાના મોટા બધા જ કાર્યકર્તાઓનો સરખો ભાગ છે અને એની બધાની મહેનત છે. એટલે હું આ એકલો આ શ્રેયનો હકદાર નથી, બધા જ આના હકદાર છે. તો મને પોતાને ખરાબ લાગે છે કે હું એકલો આ સન્માન લઉં, કારણ કે આ માન મળી રહ્યું છે મને આ તાલુકાની વજહથી, આ સમાજની વજહથી. તો હું ખરેખર આ કાંદિવલી તાલુકાનો આભારી છું. અને તમામે તમામ ખાસ કરીને આજ જે તાલુકો મારું સન્માન કરી રહ્યું છે ભાઈંદર તાલુકો, આ ભાઈંદર તાલુકાના લગભગ મારી ખ્યાલથી ચેતનભાઈ, કમલેશભાઈ લગભગ 3-4 દિવસથી મારી સાથે ને સાથે અશોકભાઈ તો મારા તાલુકાના એટલે સવાલ નથી આવતો. અશોકભાઈને વિનંતી અહીંયા ઉપર આવી જાય. તો આ લોકોએ 3-4 દિવસથી લગાતાર સાથ દઈ રહ્યા છે. તો આ જેટલો આ સત્કારનો હું હકદાર છું ને એટલે એ તાલુકો બી એનો હકદાર છે. આ હું જાહેર કરી રહ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ કિશનભાઈ. બોલ રામા પીરની, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ચેતનભાઈને તેમજ તેમની સંપૂર્ણ કારોબારી કમિટીને તેમજ ભાઈંદરથી વિરાર સાનુબેન જ્યાં ક્યાંય પણ હોય તે સ્ટેજ પર આવી જાય. સાનુબેન જ્યાં ક્યાંય પણ હોય તે સ્ટેજ પાસે આવી જાય. અંદર હોય તો બોલાવી લ્યો એમના ફટાફટ. તેમજ રૂખી સેવા સમાજ જનરલ મહાપંચાયતના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ રાઠોડ, એમની પણ અહીંયા ઉપસ્થિતિ થઈ ગઈ છે. એમનું પણ અમે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન કરીએ છીએ અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ તેમની સાથે જનરલ સેક્રેટરી, તેમણે પણ એમની ઉપસ્થિતિ અહીંયા છે. જનરલ સેક્રેટરી પ્રવીણભાઈ વાળોદરા, એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. એમનું પણ આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાનુબેન જ્યાં ક્યાંય પણ હોય એમને વિનંતી કે સ્ટેજ પર આવી જાય. કાર્યકર્તાઓને વિનંતી કે સાનુબેન અંદર કિચનમાં સાઈડમાં હોય તો બોલાવી લો તેમને અહીંયા. સાનુબેન આવી ચૂક્યા છે, અહીંયા સ્ટેજ પર આવતા રહે. આ કિશનભાઈનું એકલાનું સન્માન નથી, આખા કાંદિવલી તાલુકાનું મહારાષ્ટ્ર રૂખી સેવા સંસ્થાના દરેક કાર્યકર્તાઓનું સન્માન છે અને અમે ખરેખર તન મન ધનથી એ સ્વીકાર કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાનુબેનનું સન્માન મમતાબેન અને મંજુબેન કરશે. ખૂબ ખૂબ તાળીઓથી વધારજો. છેલ્લા 18 વર્ષથી મહિલા મંડળનું જે આયોજન છે તે સાનુબેન દ્વારા કરવામાં આવે છે અને તેમની ટીમ આજે અંદર બધી કાર્યરત છે. એટલે સાનુબેનને એકલાને બોલાવીને આપણે એમનું સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મંજુબેન અને મમતાબેનને. આમ જ આપનો સાથ સહકાર રહે. આવી જ રીતે આપણે સેવા ભાવે બધાને સેવા કરશું. હવે હું બસ થેન્ક યુ.
હલો, ખૂબ ખૂબ આજે આભાર. મહાપંચાયતથી પણ અમારા મનોજભાઈ, કિશોરભાઈ આ બધા આવ્યા છે. એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અહીંયા. તમામ આવેલા સમાજના કાર્યકર્તાઓ એનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું ઈશ્વરભાઈને વિનંતી કરીશ. ઈશ્વરભાઈ, તમને ખબર જ છે કે ઓલ ઇન્ડિયા રેડિયો પર જે ગીત ગાય છે ખૂબ મોટા કલાકાર છે. ઈશ્વરભાઈને વિનંતી કરીશ, પ્લીઝ તમે તમારા પરફોર્મન્સની શરૂઆત કરો. હલો હલો ઇકોલાઇઝ. હલો, ધન્યવાદ. એક મિનિટ. કાંદવેલી સમાજના સર્વ પદાધિકારી, મુખ્યતઃ આમાં બધાએ જ છે. 18માં જે કંઈ સમૂહ વિવાહની અંદર જે આયોજન કરે છે કિશનભાઈ નારોલા અને તમામે તમામ તેમની ટીમ, એમને હું થાણા માગરી સમાજ તેમજ રાષ્ટ્રવાદી સફાઈ કામગાર સેલના અધ્યક્ષ નાતે, થાણા સમાજના માજી અધ્યક્ષ નાતે, સરસ્વતી મ્યુઝિકલ સ્ટુડિયોના અધ્યક્ષ નાતે હું એમની પૂરી ટીમને હાર્દિક સ્વાગત કરું છું. આ સફળ કાર્ય એ છેલ્લા 18 વર્ષથી કન્ટિન્યુઅસ એ પોતે ચાલુ રાખ્યા છે. ફરીથી એને હું ધન્યવાદ દઉં છું. આપણી સમાજના જે કોઈ કલાકાર હોય, સિંગર હોય તો મારો સંપર્ક નંબર જરૂર લઈ લેજો. મારો સ્ટુડિયો વિક્રોલીની અંદર છે, જ્યાં દરેક લોકોને હું ગીત સંગીતના માધ્યમથી પ્લેટફોર્મ દઉં છું. તો જરૂર મારાથી સંપર્ક કરશો જેથી તમને પ્લેટફોર્મ મળે. અને કઈ સ્ટુડન્ટ મારા ઇન્ડિયન આઇડલ સુધી પણ ગયા છે. કહેવામાં એ થાય કે હું મૂળ તો ભજનીક જ છું, પણ આ પણ પ્લેટફોર્મ મેં અપનાવ્યો છું. તો બંને અવાજમાં ગાવાની અંદર હું પ્રયત્ન કરું છું. કૃપયા મારાથી જો કંઈ ગલતી થતી હોય તો ક્ષમાને પાત્ર રહીશ. 42 વર્ષથી આ સંગીત ક્ષેત્રમાં છું, પ્રયત્ન કરું છું. કિશનભાઈ નારોલા. ઇકો દેવ, ઇકો. આહા ઓહો अपनों में कभी ऐसा कहीं होता है, ये तो बड़ा धोखा है. મિત્રો મેં બધાએ જ અવાજમાં ગાઉં છું. કિશોર મનાડે, મુકેશ હરેક કોપી કરું છું. पड़े तो बहिया दो मरो, नजर पड़े तो बहिया दो मरो. देखो जी तुम्हारी यही बतिया मुझको है तड़पाती, लुटे कोई मन का नगर, ओ लुट
लूटे कोई मन का नगर बन के मेरा साथी। हेलो हेलो मेरे झिका मेरे दिल का चैन, रोग मेरे झिका मेरे दिल का चैन, ऐसे को रोके अब कौन भला, दिल से जो प्यारी है सजनी हमारी है। रह भी नहीं पाती टूटी कोई लुटे कोई मन का नगर बन के मेरा साथी। लुटे कोई साथी साथी साथी। दोस्तों જરૂર સંપર્ક કરો મારા સ્ટુડિયોમાં આવવા માટે। આપણે પ્લેટફોર્મ દેવાનું કામ મારું રહેશે। જે વોઇસ ક્વોલિટી ગાતા હોય જરૂર મારાથી સંપર્ક કરશો। કિશનભાઈ નારોલાથી મારા નંબર મળી શકશે ને અહીંયા છું ત્યાં સુધી મારી કંથી નંબર મળી શકે। ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ ઈશ્વરભાઈ, ખૂબ જ સરસ તમારો પરફોર્મન્સ। અને હવે જો આ કપલનું એક સોંગ થઈ ગયું, એકબીજાના મનની વાત કહેતા હતા, તો હજી એક સોંગ લઈને હું તો હવે હવે પાછું એક ડ્યુએટ સોંગ લઈને અમે કિશનભાઈને વિનંતી કરીશ કે તમે હજી એક સરસ મજાનું જે ડ્યુએટ સોંગ છે એ તમે પ્રસ્તુત કરો। હાલો પતિ પત્નીના પ્રેમ એવો કે એની કોઈ સીમા નથી। જમવા
હાલો सजनी मैं तेरी तू मेरा दुनिया से क्या लेना तू मेरी मैं तेरा दुनिया से क्या लेना अब तो मुझे है तुझे हर सुख देना मैं तेरी तू मेरा दुनिया से क्या लेना मैं तेरी तू मेरा કોઈ કરતા નહીં, મહેરબાની કરી આવેલા તમામ મહેમાનોને હાર્દિક સ્વાગત છે. મહેરબાની કરીને કોઈ જમવા વગર જશો નહીં. साथ फेरों वाली सारी रस्में निभाऊंगी साथ फेरों वाली सारी रस्में निभाऊंगी डोली करके मैं आई बाहों पे जाऊंगी मैं भी दीवानी सारी कभी नहीं रहूंगा अब ना कभी मैं तुझे दुख पहुंचाऊंगा जो तू नहीं कुछ भी नहीं ये तो है मेरे दिल जहां दुनिया से क्या लेना मैं तेरी तू मेरा दुनिया से क्या लेना मैं तेरी तू मेरा सजनी 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 तू मेरी मैं तेरा दुनिया से क्या लेना तू मेरी मैं तेरा दुनिया से क्या लेना अब तो मुझे है तुझे हर सुख देना मैं तेरी तू मेरा दुनिया से क्या लेना मैं तेरी तू मेरा
क्या बात है કિશનભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે થોડો એક ફરમાઈશ આવી હતી એક શાયરીની, તો આપણે એક શાયરી કહી દો જરા. तेरी आंखें देख मैं भूल गया, तेरी आंखें देख मैं भूल गया, रखा एक फूल था पर मैं लाना भूल गया. तेरी आंखें देख मैं भूल गया, रखा एक था फूल मैं लाना भूल गया. कितनी खूबसूरत हो तुम, कितनी खूबसूरत हो तुम, मैं कैसे बयां करूं. कितनी खूबसूरत हो तुम, मैं ये कैसे बयां करूं. जितनी तारीफें लिख के लाया था पर तुम्हें बताना भूल गया. तो આવું જ એક તારીફ ભર્યું સોંગ લઈને આવે છે કૃણાલભાઈ. કૃણાલભાઈને વિનંતી કરીશ પ્લીઝ તમે તમારું પરફોર્મન્સ આપો. हेलो हेलो હલો. हेलो हेलो आने से उसके आए बहार, जाने से उसके जाए बहार. बड़ी मस्तानी है मेरी महबूबा, मेरी जिंदगानी है मेरी महबूबा. आने से उसके आए बहार, जाने से उसके जाए बहार. बड़ी मस्तानी है मेरी महबूबा, मेरी जिंदगानी है मेरी महबूबा. घटा को मैं तो उसकी आंखों का काजल कहूँगा. इस हवा को मैं तो उसका लहराता चल कहूँगा. गलियों का बचपन है, फूलों की जवानी है मेरी महबूबा. महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा. जाते हैं दिल, कटी जाती है आँखों में रातें. हम न जाने क्या क्या करते रहते हैं आपस में बातें. मैं थोड़ा दीवाना, थोड़ी सी दीवानी है मेरी महबूबा. महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा.
सबके नाम उसका नहीं ले सकूंगा। वो शर्म के मारे रूठ जाए तो मैं क्या करूंगा। हूरों की मलिका है, परियों की रानी है, मेरी महबूबा महबूबा मेरी जिंदगानी है, मेरी महबूबा बड़ी मस्तानी है, मेरी महबूबा मेरी जिंदगानी है, मेरी महबूबा। हेलो, क्या बात है, वेरी गुड वेरी गुड। एक बार जरा जोरदार तालियां इनके लिए। अब तक तो म्यूजिक के साथ बहुतों ने गाया, मेन चैलेंज तो वो है कि जो विदाउट म्यूजिक गा के दिखाए। सुरों का सरताज उसी को कहा जाता है कि जो बिना सहारे अपनी कला को आपके पास पेश करे। मैं शुभम को बोलूँगा, शुभम गेट सेट गो। હલો શું આ છોકરો ગાયું હમણાં? બડી મસ્તાની આ છોકરાએ જે ગીત ગાયું, શું નામ છે ભાઈ તારું? રુણાલ બારિયા. રુણાલ પ્લીઝ કમ હિયર. વેરી ગુડ. અને બહુ સારું ગાયું છે. કઈ બક્ષિસ આપવા માંગીશ, સ્વીકારીશ? જે પણ જમવાના બાકી મહેરબાની કરીને જમવા વયા જાય. જમવાનું કાઉન્ટર ખાલી છે, મહેરબાની કરીને જમવા જાય. આ પૈસા નથી, આ આશીર્વાદ સમજીને તારી કન રાખ. ઠીક છે? બહુ સરસ, બહુ સરસ. ચાલો જા, બહુ આગળ વધ. અહીંયા અમારા અંધેરી તાલુકાથી બહુ જૂના કાર્યકર્તા શ્રી દામજીભાઈ જીવાભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીને સ્ટેજ પર આવી જાય. દામજીભાઈ જીવાભાઈ ચૌહાણ. દિવેશભાઈ, દામજીભાઈ જીવાભાઈ ચૌહાણ. દાદા આવે છે, એમને લઈ આવો ઉપર. તેવી જ રીતે અમારી સમાજના બહુ સારા અને હંમેશા નિસ્વાર્થથી સેવા કરનારા એવા ધનજીભાઈ ગાંડાભાઈ ડાઠિયા, તેમને પણ વિનંતી કરી કે આ સ્ટેજ પર આવી જાય. જ્યાં પણ હોય મહેરબાની કરીને આ સ્ટેજ પર આવી જાય. अभी न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी अभी तो आई हो, अभी अभी तो, अभी अभी तो आई हो, बहार बन के छाई हो, हवा जरा महक तो ले, ये दिल जरा बहक तो ले, ये शाम ढल तो ले जरा, ये शाम ढल तो ले जरा, ये दिल संभल तो ले जरा, मैं थोड़ी देर जी तो लूँ, नशे के घूंट पी तो लूँ, नशे के घूंट पी तो लूँ, अभी तो कुछ कहा नहीं, अभी तो कुछ सुना नहीं,
अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. थैंक यू. हेलो, थैंक यू वेरी मच. तो इसे कहते हैं कि समंदर में कूद जाना. तो समंदर में कूद के बाहर भी आ गए हैं. अब आपके सामने तो એક ગુજરાતીમાં બે શબ્દ કહેવા માંગુ છું. જરા ધ્યાનથી સાંભળજો. કારણ કે ઘણી વખત શું થાય છે કે લગ્ન જ્યારે નવા નવા થાય ત્યારે પત્નીની બધી ઈચ્છા પૂરી કરવામાં ખૂબ મજા આવે છે, આનંદ આવે છે. પણ જેમ જેમ સમય વીતતો જાય એમ એમ થોડું થોડું ઘરની જિમ્મેદારી વધી જાય અને પછી આવા બે શબ્દ કહેવા પડે. આ બે શબ્દ શું છે જરા સાંભળજો. કે મારું દિલ ન લાગે તો હું શું કરું, મારું દિલ ન લાગે તો હું શું કરું, હું એક માંગુ ને બે મળે તો હું શું કરું, હું એક માંગુ ને બે મળે તો શું કરું, તું કહે તો ચાંદ ને તારા તોડી લાવું, તું કહે તો આ રાતના ચાંદ ને તારા તોડી લાવું, પણ ગાંડી તું ભર બપોરે કે તો ક્યાંથી કરું. બહુ તો સરસ, બહુ સરસ. હું કિશનભાઈને વિનંતી કરું છું કે આપણે બહુ ધીમા પડી ગયા લાગે છે. જરા મસ્તી મજાકનો માહોલ થઈ જાય કે જરા એક અલગ આપણે ઝોનમાં ઘૂસીએ કે જ્યાં દોસ્તી પણ હોય, હસી મજાક પણ હોય અને જોઈએ કિસમે કિતના હે દમ. થેન્ક યુ. હાલો. હલો. ઓકે. ઈકો દે. હલો હલો. ख्वाबों के दिन वो किताबों के दिन, ख्वाबों के दिन वो किताबों के दिन, सवालों की रातें जवाबों के दिन, मिसाल हमने गुजारे यहाँ नहीं साथ तेरे हुए हम जवान, हुए बचपन बना आशिकाना हमारा, आमद रहे दोस्ताना हमारा, रे चाहे दुश्मन जमाना हमारा, आमद रहे दोस्ताना हमारा. बता
ऐसे गाने आते जाएंगे तो जोश बढ़ ही जाएगा। थैंक यू किशन भाई जोश बढ़ाने के लिए। अब इसी जोश में अब मैं हमारे नए सिंगर श्री जीतू भाई सोलंकी को एक निवेदन करूंगा कि ऐसा ही एक तड़कता भड़कता गाना हमारे आज के मेहमानों के लिए पेश किए। जीतू भाई सोलंकी प्लीज आ जाइए। हेलो चेक, हेलो 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 चेक चेक, हेलो। ભાઈ મને થોડું ઇફેક્ટ આપજો, ઇફેક્ટ આપજો, ઇફેક્ટ रेशमी जुल्फे ये शरबती आँखें, इन्हें देख कर जी रहे हैं सभी, इन्हें देख कर जी रहे हैं सभी। ये रेशमी जुल्फे ये शरबती आँखें, इन्हें देख कर जी रहे हैं सभी, इन्हें देख कर जी रहे हैं सभी। जो ये आंखें शर्म से झुक जाएंगी, जो ये आंखें शर्म से झुक जाएंगी, सारी बातें यही बस रुक जाएंगी। चुप रहना ये अफसाना कोई इनको ना बतलाना, किन्हें देख कर पी रहे हैं सभी, इन्हें देख कर पी रहे हैं सभी। ये रेशमी जुल्फे ये शरबती आँखें, इन्हें देख कर जी रहे हैं सभी, इन्हें देख कर जी रहे हैं सभी। जुल्फे मगरूर इतनी हो जाएंगी, जुल्फे मगरूर इतनी हो जाएंगी, दिल को तड़पाएगी जी को तरसाएगी। ये कर देगी दीवाना कोई इनको ना बतलाना, किन्हें देख कर जी रहे हैं सभी, इन्हें देख कर जी रहे हैं सभी।
शिकायत करते हैं सारे, इनकी शिकायत करते हैं, फिर भी इनसे मोहब्बत करते हैं। ये क्या जादू है जाने, फिर चाक गिरे वा दीवाने, इन्हें देख कर सी रहे हैं सभी, इन्हें देख कर सी रहे हैं सभी। ये रेशमी जुल्फे, ये शरबती आंखें, इन्हें देख कर जी रहे हैं सभी, इन्हें देख कर जी रहे हैं सभी। थैंक यू वेरी मच, थैंक यू। क्या अनिल बात, चौहान कराओके, कराओके जगत में आपका पसंदीदा। क्या बात है, થેન્ક યુ વેરી મચ જીતુભાઈ. હવે આજના આપણા જે વર કન્યા જે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, આજે એમના લગ્ન જીવનની આજથી શરૂઆત થઈ જશે. આજથી પસંદ ના પસંદ એકબીજાની થઈ જશે કે મારી પસંદ એ તારી પસંદ અને તારી પસંદ એ મારી પસંદ. તો આ રીતનો જે સંબંધ આજથી શરૂઆત થઈ રહી છે, લગ્ન લાગી રહ્યા છે. અને લગ્ન જ્યારે લાગતા હોય ત્યારે વિચાર કરો કે આજે મંડપનો દરેક પોતપોતાના વિચારમાં મગ્ન છે. આપણે પંડિત પોતાના મંત્રથી લગ્ન લગાવી રહ્યા છે. થોડાક મહેમાનો જમી રહ્યા છે, થોડાક મહેમાનો બેસીને વાતો કરી રહ્યા છે, એમાંથી થોડાક મહેમાન લોકો અમારા ગીત સાંભળી રહ્યા છે. તો મને લાગે છે કે જે થોડાક અમારા ગીત સાંભળી રહ્યા છે એમની માટે ખૂબ ખૂબ આભાર. પણ આ વખતે જ્યારે લગ્ન લાગતા હોય, જ્યારે હસ્તમેળાપ થતો હોય, જ્યારે વર કન્યા એકબીજાના બાજુમાં બેઠા હોય અને લગ્નની વિધિ ચાલતી હોય, તો આ લગ્નની વિધિ જ્યારે ચાલે છે ત્યારે કન્યાના મનમાં અને વરના મનમાં, વર કન્યાના મનમાં શું ચાલતું હશે, એમના મનમાં શું ઉથલ-પુથલ ચાલતી હશે, એમના મનના જે ભાવ છે, એકબીજાની જે ભાવના છે, એ ભાવનાને વ્યક્ત કરવા માટે હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે આ સિચ્યુએશનલ સોંગ એક અગર તમે ગાઓ તો જરા પ્રકાશભાઈ અને અસ્મિતા બંને તમે એકબીજાને સાથ આપીને આ ગીતનું જરા અમને એક આનંદ માણવા દો. આવેલા મહેમાનોને વિનંતી છે, ફરી એક વખત કહેવામાં આવે છે કે આવેલા મહેમાનોને વિનંતી છે, પ્લીઝ તમે જમી લો. જે કોઈ પણ જમવાનું હોય એ કૃપા કરીને તમે જમી લો. આપણે રસોડામાં ખૂબ જગ્યા બાકી છે એવું ન વિચાર કરતા કે ત્યાં જગ્યા નહીં હશે તો અમે પછી જમીશું, પણ ઘણી બધી જગ્યા છે ત્યાં, પછી કોઈ રહી ન જાય કે અમે જમવાના રહી ગયા. ફરી એક વખત વિનંતી કરવામાં આવે છે કે આવેલા મહેમાનો પ્લીઝ તમે જમી લો. હાલો હાલો ચેક હાલો. मिले हो तुम हमको बड़ी नसीबों से,
कितना तड़पे हैं, सावन भी कितने तुझ बिन बरसे हैं। जिंदगी में मेरी सारी जो भी कमी थी, तेरे आ जाने से अब नहीं रही। सदा ही रहना तू मेरे करीब होके, चुराया है मैंने किस्मत की लकीरों से। बाहों में तेरी अब यारा जन्नत है, मांगी खुदा से तू वो मन्नत है। तेरी वफा का सहारा मिला है, तेरी ही वजह से अब मैं जिंदा हूँ। तेरी मोहब्बत से जरा उम्मीद होके, चुराया है मैंने किस्मत की लकीरों से। मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। तेरी मोहब्बत से सांसें मिली है, सदा रहना दिल में करीब होके। हेलो, क्या बात है, क्या बात है। बहुत ही अच्छी अपनी फीलिंग्स को गाने के ज़रिए बता दिया। આવેલા મહેમાનોને ફરી એક વખત યાદ અપાવવા માંગુ છું, 2 જ મિનિટ પહેલાં આપણે રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ તમે જમી લો. આવેલા મહેમાનોને ફરી એક વખત વિનંતી કરવામાં આવે છે કે તમારા સાથે આવેલા કોઈ પણ સગાવાલા મહેમાન હોય એમને પૂછી લો કે જે પણ જમવાનું હોય એ કૃપા કરીને જમી શકે છે. તમે જો વિચાર કરતા હો કે અંદર બહુ ગર્દી હશે પછી આરામથી જમીશું, પણ અંદર એકદમ ખાલી છે, તમે આરામથી ત્યાં જમી શકો છો. હવે ફરી એક વખત જે અત્યારે મંગળ ફેરા લેવાઈ રહ્યા છે અને લગ્ન લાગી રહ્યા છે, આપણે ફરી એક વખત એ જ વસ્તુ આગળ લઈ જાઉં છું કે જ્યારે બે મન એક થતા હોય, એકબીજાનું જે ફિલિંગ્સ શેર કરતા હોય, ભલે એ લોકોનું મન અત્યારે વિધિમાં હોય પણ શરીર ભલે આમ ફેરા ફરતું હોય પણ મનમાં જે એકબીજાની માટે ફિલિંગ્સ એ લોકો ફીલ કરી રહ્યા છે, એ માટે એક ખૂબ જ સરસ આપણા હિન્દી સિનેમામાં એક સોંગ છે કે જે એમની ભાવનાઓને સંપૂર્ણ રીતે એકબીજાને મનની વાતો આ ગીત દ્વારા સાંભળી શકે છે. પ્રકાશભાઈને અને કુંજલબેનને વિનંતી કરીશ કે પ્લીઝ આ સોંગ મારફત આજના વરકન્યાઓની જે ભાવના છે, એકબીજાના મનની વાત જે એ લોકો પોતાના મોઢેથી નથી કહી શકતા પણ હા તમારા ગીત દ્વારા, પોતાના મનના હાવભાવ દ્વારા, આંખોના હાવભાવ દ્વારા એકબીજાની સમજને જરૂર બતાવી શકે છે. मैं ना भूलूंगा मैं ना भूलूंगी
भूलूंगा, मैं ना भूलूंगा, इन रस्मों को, इन कसमों को, इन रिश्ते नातों को मैं ना भूलूंगा। मैं ना भूलूंगा, मैं ना भूलूंगा, मैं ना भूलूंगा। चलो जग को भूले, वो चल जग को भूले, ख्यालों में झूले। आ तेरी मैं मांग सवारूं, तू दुल्हन बन जा। मैं ना भूलूंगा, मैं ना भूलूंगा। समय की धारा में, ओ समय की धारा में उम्र बह जानी है। मैं बन जाऊं सांस आखिरी, तू जीवन बन जा। मैं ना भूलूंगा, मैं ना भूलूंगा। बरसता सावन हो, कभी दिल दूल्हा हो, गगन बन कर झूमे, चलो राहे मोड़े, कहीं पे चुप जाना है, कहीं पे बस जाएंगे।
अरे क्या बात चली, ये बातें चलती रहे, मैं मन को मंदिर कर डालूं, तू पूजन बन जा। मैं ना भूलूंगा, मैं ना भूलूंगा इन रस्मों को, इन कसमों को, इन रिश्ते नातों को, मैं ना भूलूंगा, मैं ना भूलूंगा। थैंक यू। क्या बात है, ऐसा लग रहा था जैसे कि कोई गाना नहीं लेकिन हम मूवी का गाना एंजॉय कर रहे हैं। थैंक यू प्रकाश भाई, कुंजल, थैंक यू वेरी मच। और इस गाने के साथ और एक गाना अगर जुड़ जाए कि जो दूल्हा और दुल्हन की अपनी जो फीलिंग्स है एक दूसरे के लिए हम बता सके तो हमको और अच्छा लगेगा। और एक गाना इसी सीरीज में कपल सॉन्ग के लिए मैं रिक्वेस्ट करूंगा जितेंद्र भाई सोलंकी और कुंजल को कि ये गाना पेश करें।